શું તમે જાણો છો કે આવનારા સમયમાં તમારી શાળામાં શિક્ષકોની સંખ્યા કઈ રીતે નક્કી થવાની છે? એક એવો સરકારી ઠરાવ જેણે પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક શાળાઓનું આખું ચિત્ર બદલી નાખ્યું છે. હા, હું વાત કરી રહ્યો છું 11 મે 2023ના શિક્ષણ વિભાગના એ ઐતિહાસિક નિર્ણયની. આજે આપણે એકદમ સરળ ભાષામાં સમજીશું કે બાલવાટિકાથી લઈને ધોરણ 8 સુધી શિક્ષકોનું નવું સેટઅપ કેવી રીતે કામ કરશે. તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો, કેમ કે છેલ્લો ટોપિક છે એ શિક્ષકો માટે ખૂબ જ મહત્વનો છે. સૌથી મોટો સસ્પેન્સ અને ખુશખબર એ છે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 મુજબ વર્ષ 2027-28 સુધીમાં બાલવાટિકાના બાળકોની સંખ્યા પણ પ્રાથમિક શાળાના સેટઅપમાં જ ગણવામાં આવશે. એટલે કે શાળાની કુલ સંખ્યા વધશે. નિયમ ખૂબ જ સરસ છે. જો તમારી શાળામાં બાલવાટિકાથી ધોરણ 5 સુધીમાં કુલ વિદ્યાર્થીઓ 60 સુધી હશે તો ત્યાં 2 શિક્ષકો મળશે. જો સંખ્યા 61 થી 90 ની વચ્ચે થશે તો શિક્ષકોની સંખ્યા 3 થઈ જશે. સંખ્યા વધીને 91 થી 120 થશે એટલે કે 4 શિક્ષકો, અને 121 થી 200 ની સંખ્યા પર કુલ 5 શિક્ષકો મળવા પાત્ર થશે. અને હા, જો વિદ્યાર્થીઓની સંખ્યા 200 થી પણ વધી જાય ત્યાર પછી દર 40 વિદ્યાર્થી દીઠ ઓછામાં ઓછા એક વધારાના શિક્ષક આપોઆપ મળતા રહેશે. પણ અહીં મારું માનવું છે કે 121 થી 200 સંખ્યા વચ્ચે 5 શિક્ષકો મળવા પાત્ર છે, પણ 201 સંખ્યા થાય વિદ્યાર્થીઓની ત્યારે છઠ્ઠો શિક્ષક મળવા પાત્ર છે. આ ગેપ ખૂબ જ મોટો છે. આ જે સંખ્યાઓનો જે મહેકમ છે તેમાં થોડો ફેરફાર જરૂરી છે. તમને શું લાગે છે? કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. હવે વાત કરીએ ઉચ્ચ પ્રાથમિક એટલે કે ધોરણ 6 થી 8ની. અહીં સરકારશ્રીનું આયોજન ખૂબ જ સચોટ છે. અહીં વર્ગ દીઠ નહીં પણ વિષયના કાર્યભારને આધારે શિક્ષકો નક્કી થાય છે. શરૂઆતના વર્ગો માટે ભાષા, ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન એમ ત્રણેય મુખ્ય વિષયોના એક શિક્ષક એટલે કે કુલ 3 શિક્ષકોથી શરૂઆત થાય છે. જેમ જેમ વિદ્યાર્થીઓની સંખ્યા વધતી જાય તેમ તેમ વિષયવાર શિક્ષકો વધતા જાય છે. ઉદાહરણ તરીકે, જો સંખ્યા 106 થી 140 ની વચ્ચે પહોંચે તો ભાષાના 2 શિક્ષક મળીને કુલ 4 શિક્ષકોનું સેટઅપ બને છે. આ જ રીતે વિદ્યાર્થીઓની સંખ્યા વધતા ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના શિક્ષકોની સંખ્યા પણ ક્રમશઃ સપ્રમાણ વધતી જાય છે, જેથી બાળકોને દરેક વિષયનું શ્રેષ્ઠ શિક્ષણ મળતું રહે. હવે ઘણા મિત્રોના મનમાં પ્રશ્ન થાય કે જો વિદ્યાર્થીઓની સંખ્યામાં ફેરફાર થાય તો શું થાય? તો ઠરાવમાં સ્પષ્ટ જણાવ્યું છે કે વધઘટ બદલી કે શાળાઓના મર્જ એટલે કે એકીકરણ વખતે પણ શિક્ષકોના હિતને ધ્યાનમાં રાખીને જ મહેકમ નક્કી કરવામાં આવે છે. હવે ધોરણ 6 થી 8માં વિદ્યાર્થીઓની સંખ્યા જો ઘટી જાય તો શાળાઓ મર્જ થાય છે. તો તેના નિયમો શું છે તેને લઈને મેં ઓલરેડી વિડીયો બનાવી દીધો છે, જે તમને અહીંયા આઈ બટન પર મળી જશે અને નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક આપી દઈશ. ત્યાંથી તમે તેના નિયમો સમજી શકો છો. દર વર્ષે 31 જુલાઈની સ્થિતિએ જનરલ રજિસ્ટરના આધારે આ સેટઅપ દર વર્ષે મંજૂર થાય છે, જે આગામી નવું મહેકમ ન આવે ત્યાં સુધી માન્ય રહે છે. એટલે કે આ આખી પ્રક્રિયા પારદર્શક અને શાળાઓના વિકાસ માટે છે. જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો આ વિડીયો તમામ શિક્ષકો સુધી શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ.